નમસ્તે. પૂર્ણ સ્વાસ્થ્યની શ્રેણીમાં આજે આપણે સમજીશું બહુ જ શરૂઆતનો પાયાનો વિષય છે. માંદગી આવવાનું શું કારણ હોઈ શકે. તેમાં માતાજીનું શેરવિન કહે છે કે આપણી અંદર, આપણા અસ્તિત્વમાં ડિસહાર્મની અને ડિસઇક્વિલિબ્રિયમ જ્યારે થાય છે ત્યારે માંદગી આવી શકે છે. હવે આને જો આપણે સમજીએ તો ડિસહાર્મની એટલે વિસંગતા અને ડિસઇક્વિલિબ્રિયમ એટલે અસંતુલન. તો આ વિસંગતા કે ડિસહાર્મની કેમ થઈ જાય છે આપણી અંદર, એના શું કારણો હોઈ શકે અને આ વિસંગતા થવાથી આપણી ઉપર અસરો કઈ કઈ જાતની થાય છે અને કઈ રીતે માંદગી આપણી અંદર એન્ટર થાય છે. તો આપણે સમજીએ ફરી એકવાર કે આપણા જે અસ્તિત્વના જુદા જુદા વિભાગો છે તે વિભાગોને જોઈએ તો એક મન છે, એમાં વિચારો હોય છે. મન સ્મૃતિ, મેમરીમાં ઉપયોગી થાય છે. મન આપણને ક્રિએટિવ એક્ટિવિટી તરફ લઈ જાય છે અને રોજબરોજની જે પ્રેક્ટિકલ વાતો હોય છે, વસ્તુઓ હોય છે અને કામ હોય છે તેમાં આ મનનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ અને વિચારો તો સતત ચાલતા જ હોય છે. એટલે એક થયું મન. બીજો વિભાગ છે પ્રાણ. પ્રાણ એટલે કે જે આપણને શક્તિ આપે છે, લાઈફ ફોર્સ, જેને વાઇટલ કહીએ છીએ. આ વાઇટલમાં આપણને એ બધી શક્તિઓ મળે છે જેનાથી આપણે કાર્યરત થઈએ છીએ, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. અને સાથે સાથે આ વાઇટલમાં ખૂબ બધી ઈચ્છાઓ, આવેગો, ઉદ્વેગ વગેરે પણ હોય છે. અને એટલે આપણા જે બી વિભાગો છે એ બંને આપણને ઉપયોગી પણ થાય છે અને ક્યારેક આપણને એમાં થતા જે વિકારો છે, ઇમ્પ્યોરિટીઝ છે, તે નડે છે. તો એ આપણે જોઈશું. અને ત્રીજો જે અગત્યનો વિભાગ છે તે છે આપણું શરીર. આપણું શરીર એ એક બહુ જ અગત્યનું માધ્યમ છે કાર્ય કરવા માટેનો. પણ શરીરની પોતાની પણ જડતા છે, જેને ઓબ્સ્ક્યોરિટી, ઇનર્શિયા તરીકે પણ આપણે જાણીએ છીએ. તમસ છે. તો આ ત્રણેય વિભાગો છે તેની અંદર વિસંગતા કઈ રીતે થઈ જાય છે, ડિસહાર્મની કઈ રીતે થઈ જાય છે એ આપણે સમજીએ. તો આ બંને છે ને તે સાથે સમજવાના છે વિષયો, ડિસહાર્મની અને ડિસઇક્વિલિબ્રિયમ. તો શ્રી અરવિંદ કહે છે કે આપણી પ્રગતિ જે થાય છે જીવનમાં, માનસિક, પ્રાણમય, શારીરિક, આપણે જીવન યાત્રા દરમિયાન, તેમાં બધા જ વિભાગો એક સાથે આગળ નથી વધી શકતા. એટલે કે ક્યારેક મનનો વિકાસ ઝડપી થાય છે, ક્યારેક પ્રાણનો વિકાસ ઝડપી થાય છે, તો ક્યારેક શરીરનો થાય છે. અને આઈડિયલી તો એવું થવું જોઈએ કે શરીર, મન અને પ્રાણ બધા એક સાથે આગળ વધે. પણ લગભગ દરેક વ્યક્તિમાં એવું નથી થતું અને ક્યારેક બેલેન્સ નથી રહેતું. એટલે જ્યારે એક સાથે ત્રણેય વિભાગ નહીં વધતા હોય તો જે વિભાગ પાછળ રહી જાય છે તે વિભાગ અને જે આગળ વધી ગયો વિભાગ, તેની વચ્ચે વિસંગતા આવે છે. તો આ જે ડિસહાર્મની છે તે આપણે જોઈએ તો એક હું દાખલો આપું કે ઘણા બાળકો નાનપણથી ખૂબ જ હોશિયાર હોય છે, ભણવામાં પુષ્કળ આગળ હોય છે, તેજસ્વી હોય છે, એ લોકોનો આઈક્યુ પણ બહુ હાઈ હોય છે. એટલે મેન્ટલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ એ લોકોનું ખૂબ જ આગળ વધી જતું હોય છે. બૌદ્ધિક રીતે, માનસિક રીતે પ્રગતિ ઝડપી થાય છે, પરીક્ષાઓ બહુ સારી રીતે પાસ કરે છે.
જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે કે જેમાં પણ ખૂબ આગળ સારી રીતે વધે છે. પણ શું થાય છે કે જે બીજા વિભાગો છે, દાખલા તરીકે શરીર કે પ્રાણ, એ તે સાથે એડવાન્સ થતા નથી. અને રિસર્ચ એ પણ કહે છે કે જે લોકો જીનિયસ છે, અતિ તેજસ્વી છે, અસામાન્ય છે, અસામાન્ય બુદ્ધિનો આંક, તે લોકો સમાજમાં ઘણું સારું કામ કરે છે, નવા આવિષ્કારો કરે છે અને નવી રીતે કોઈ પ્રશ્નને જોવાનો પ્રયત્ન કરે છે અને સમાજને લાભ જ થાય છે. પરંતુ સાથે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે એ લોકોનો જે ઇમોશનલ કોશન્ટ છે, કે જે લાગણીઓ સમજવાનો, લાગણીઓ અનુભવવાનો અને એ લાગણીને રિસ્પોન્ડ કરવાનો જે એ લોકોની ક્ષમતા છે, તે ઘણી ઓછી હોય છે. હાઈ આઈક્યુ પર તો છે, પણ ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ, ઘણો જ ઓછો છે. તો આને કારણે જે અતિ બુદ્ધિશાળી અને શાર્પ માઇન્ડના વ્યક્તિઓ છે, તેમને સંબંધોને સમજવા, સંબંધોને સાચવવા અને પોતાની પણ ફિલિંગ્સને સમજવી, સામેવાળાની ફિલિંગ્સને સમજવી અઘરી પડે છે. અઘરી તો પડે છે, પણ અમુક પરિસ્થિતિમાં તેઓ સામનો નથી કરી શકતા શાંતિપૂર્વક, કારણ કે એ લોકો ઇરિટેટ થઈ જાય, સહન નહીં થાય, અથવા રડી પડે, અથવા ક્યારેક હિંસક પણ બને છે. આવા બધા દાખલા જોવામાં આવ્યા છે. એટલે અહીંયા જે વિસંગતાની વાત છે તે આ છે કે મન આગળ વધી ગયું, બુદ્ધિ આગળ વધી ગઈ, પરંતુ પ્રાણ આગળ નથી વધ્યો અને ક્યાંક ક્યાંક આ લાઈફ ફોર્સના જે પણ ફંક્શન્સ છે તેમાં તકલીફ પડે છે. જેમ મેં કીધું કે લાગણીનો પ્રદેશ છે, બીજો ઈચ્છાઓનો પ્રદેશ છે. ઈચ્છાઓ અને ઇમ્પલ્સીસ, આ બધા પર બી એક જે સંયમ આવે છે એક સ્ટેજ ઉપર લાઈફના, તે નથી હોતા. અને શરીર, જો તમે ખૂબ જ મેન્ટલ વર્ક કર્યા કરો, વાંચવાનું, લખવાનું, તો બની શકે કે તમે શરીર ઉપર ધ્યાન નથી આપતા. એને યોગ્ય વ્યાયામ, કસરત, ખોરાક અને જે પણ બધી જરૂરિયાતો છે શરીરને સાચવવા માટેની, તે પર તમારું ધ્યાન નથી. એટલે મન, પ્રાણ અને શરીર ત્રણેય જુદી જુદી રીતે આગળ વધે છે. એ એક ડિસહાર્મનીનું ઘણું મોટું કારણ માતાજી અને શ્રી અરવિંદ આપે છે, જેનાથી માંદગીઓ દાખલ થઈ શકે છે. એટલે હાર્મની એસ્ટાબ્લિશ કરવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂર છે. અને બેલેન્સ્ડ ગ્રોથ હોવો એ ખૂબ અગત્ય છે સ્વાસ્થ્યને સાચવવા માટે. સાથે બીજો પોઈન્ટ એ પણ કહે છે કે કોઈ પણ માંદગી જો થાય છે, દાખલા તરીકે તાવ આવે છે, કે પેટમાં દુખે છે, કે માથું દુખે છે, કે ગમે તે પગ દુખવા વગેરે વગેરે, દરેક માંદગીની પાછળ કારણો જુદા જુદા હોઈ શકે છે. મને માથું દુખે છે તો એના કારણ જુદા હોઈ શકે, કોઈ બીજાને માથું દુખે છે તો તેના પણ કારણો જુદા હોઈ શકે. દરેકે પોતાની અંદર સહેજ અવલોકન કરીને જાણવું કે આ વિસંગતા ક્યાં આવી ગઈ છે. હું તમને એક પ્રસંગની વાત કરું. માતાજી હતા ત્યારે સાધક એમને પ્રશ્ન પૂછતા હતા પોતાની તબિયત વિશે. તો એક વ્યક્તિએ કહ્યું કે મને પેટમાં દુખાવો થાય છે, મજા નથી આવતી, કંઈ આખો દિવસ મારું ધ્યાન એ દુખાવા તરફ જાય છે, તો માતાજી તમે મને મદદ કરો. માતાજીએ વળતો જવાબ આવ્યો કે મને તું કહી શકે કે આ પેટમાં દુખાવો થયો એના 2 કે 3 દિવસ પહેલાં કોઈક બાબતે તને દુઃખ થયું હોય, તમે અપસેટ હતા, કન્ફ્યુઝડ હતા, ગુસ્સો આવેલો વગેરે વગેરે, કોઈ બી રીતે તમે જો મૂંઝવણમાં હો, સ્વસ્થ નહીં હો, માનસિક રીતે અકળાતા હો, એવું જો બને તો માતાજી કહે છે કે એ
પેટના દુખાવામાં પરિણમિત થઈ શકે છે. એટલે આ એક સમજવાની વાત છે. આપણે તો તરત દવા લઈ લઈએ અને એમ વિચારીએ કે હશે કંઈક ખાવામાં આવી ગયું હશે કે મને આ કંઈ નડ્યું હશે. બની શકે ખાવામાં આવી ગયું હોય, પરંતુ અંદર વિસંગતતા હોવી, ડિસહાર્મની હોવી, મેન્ટલી અપસેટ હોવું એ પણ બહુ જ મુખ્ય કારણ બને છે. કોઈ પણ જાતની તકલીફ આપણને થાય છે. કોઈકને પેટમાં દુખાવો થઈ શકે, કોઈને એસિડિટી બીજી રીતે થાય, કંઈ પણ થઈ શકે છે. એટલે આ એક મુદ્દો સમજીએ અને કંઈ પણ તકલીફ થાય શરીરમાં તો સહેજ અવલોકન કરીએ કે આપણે ડિસ્ટર્બ હતા, કે લાગણી દુભાઈ છે, કોઈ વસ્તુ ધારેલી હતી એ થતી નથી, અથવા ક્યાંકથી કોઈકથી અપેક્ષા હતી ટેલિફોનની, મેસેજની, એ કંઈ કારણ હતું. અનેક કારણો હોઈ શકે છે. દરેક વ્યક્તિના કારણો જુદા હોય. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પૂર્ણ સ્વાસ્થ્યની સમજમાં, કે આપણે જો આને વધારે ઊંડાણમાં સમજીએ તો આપણે આપણા પોતાના ડૉક્ટર બની શકીએ. બહુ અઘરું નથી, પણ થોડીક પ્રેક્ટિસ જોઈએ અને આપણી પોતાની સિન્સિયરિટી જોઈએ આપણી અંદર અવલોકન કરવા માટે. અને જ્યાં કંઈ આપણને વિસંગતતા દેખાતી હોય તેને આપણે દૂર કરીએ તો શરીરને સ્વસ્થ થવામાં મદદ મળે છે. તમારે બહારી ઉપચાર કરવા પણ પડે, કોઈ રીતના કોઈ ચૂરણ ખાવું પડે પેટના દુખાવા માટે, કે બીજી કોઈ દવા કદાચ લેવી પણ પડે. પણ જો મૂળભૂત રીતે મનોવૈજ્ઞાનિક કારણોને જો આપણે સમજીએ તો એ બહુ એક મોટી ચાવી છે સ્વસ્થ રહેવા માટે. બની શકે કે બીજી વાર તમે જ્યારે અપસેટ હો તો તમે તરત પોતાની જાતને શાંત કરી દો, કારણ કે મેન્ટલી અપસેટ થવું અને એને કારણે શરીરમાં કોઈક પરિવર્તન આવવું એમાં થોડોક સમય લાગે છે. જો તમે હાર્મની એસ્ટાબ્લિશ કરી દો છો એ જાણીને કે આ કંઈક મને ગમ્યું નથી અને જે થયું છે, મને મૂંઝવણ છે, મને થોડી સેડનેસ છે, થોડો ગુસ્સો છે, વગેરે વગેરે, અને ત્યાં તમે હાર્મની એસ્ટાબ્લિશ કરો તો કદાચ શરીર ઉપર એની અસર નહીં થાય. બીજું એક મેં પ્રસંગ વાંચ્યો હતો કે કોઈક વ્યક્તિને પુષ્કળ પેટમાં ગેસ થયો અને તે રાત્રે એમને સૂવામાં તકલીફ પડી અને સપના પણ બહુ જુદી રીતના આવ્યા. એટલે પેટમાં ગડબડ થવી અને અમુક રીતના સપના આવવા તે પણ લિંક છે. એટલે જોજો એકે એક વસ્તુ જે આપણને અહીંયા જાણવા મળે છે કે ક્યાં કયા વિભાગમાં શું થવાથી બીજા વિભાગમાં કેવું પરિણામ આવે છે, તે લિંક આપણે જો સમજીએ તો આપણે બહુ જ સારી રીતે આપણો દિવસ પણ પસાર કરી શકીએ અને આપણી રાત્રિ પણ ખૂબ શાંતિપૂર્વક પસાર થાય. હવે કહે છે કે આ અસંતુલન થવાના ઘણા બધા કારણ છે. ડિસઇક્વિલિબ્રિયમના જે કારણો છે તે જોઈએ. કે છે કે બધા જ ઓર્ગન, આપણા અંગ જે છે તે નોર્મલી ફંક્શન કરવા જોઈએ તો આપણે સારી રીતે આપણું સ્વાસ્થ્ય માણી શકીએ. તો જે ડિસઇક્વિલિબ્રિયમ થાય છે તે બે કારણોથી થાય છે. એક કારણ છે ફંક્શનલ અને બીજું કારણ છે ઓર્ગેનિક. આપણે જરાક એને વિસ્તારપૂર્વક જરાક સમજીએ કે સૌથી પહેલાં આપણે સંતુલન સ્થાપિત કરવાનું છે શરીરના અંગોમાં. આપણા અંગ કયા કયા છે? આપણા અંગમાં આપણા હાથ, પગ, મસલ્સ, હાડકાં, અંદરના હૃદય, કિડની, લીવર, સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, એક એક જાત બધા જ અંગ છે અને એ બધા જ અંગ સારી રીતે ફંક્શન કરે અને સંતુલનમાં રહે તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. હવે માતાજી એ પણ કહે છે કે એ શારીરિક સંતુલનની સાથે જો પ્રાણ અને મનનું પણ સંતુલન એડ થાય છે તો સ્વાસ્થ્યને કંઈ જ વાંધો આવતો નથી. હું એક દાખલો આપું કે આપણા લીવરમાં કોઈ ખામી હોય કે આપણી કિડનીમાં કોઈ તકલીફ હોય તો આપણે એનો ઈલાજ કરીએ છીએ.
એ ઓર્ગનની તકલીફ છે. એની સાથે સાથે જો આપણો પ્રાણ ઉદ્વેગમાં આવી જાય અને આપણે જાણીએ, ઓહ મારી કિડનીમાં આ તકલીફ આવી, પથરી આવી, કે મારા લીવરમાં આ રીતની કમજોરી આવી, કે મારા હૃદયમાં કંઈક બ્લોક આવ્યો, કે કંઈ પણ, તો પછી એ શરીરની તકલીફ બમણી અથવા એનાથી બી વધારે થઈ જાય છે. એટલે મન પ્રાણને શાંત રાખવા, સંતુલનમાં રાખવા અને સાથે સાથે શરીરના અંગોને પણ સંતુલનમાં રાખવા એ ખૂબ જરૂરી બને છે. તો ઘણી વખત એ જોવામાં આવે છે કે કોઈક ઓર્ગન આપણું નોર્મલ નહીં હોય, એ પ્રોપરલી ફોર્મ ના થયું હોય કુદરતી રીતે, અથવા તો એક્સિડન્ટના કારણે કંઈક ઈજા થઈ હોય, તો એ જે ઓર્ગેનિક કારણ છે તે મટી શકે છે ઈલાજ દ્વારા. અને જે ફંક્શનલ છે કારણ અસંતુલનનો, તે એ છે કે ઓર્ગન તો બરાબર છે પણ એ કામ નથી કરતું બરાબર રીતે. તો એમ કહેવાય છે કે ફંક્શનલ જે કારણો છે તે બહુ જલ્દી આપણે મટાડી શકીએ છીએ, અને એની માટે જે સારવાર જે કરવાની છે તેમાં આપણે નિયમિત રીતે એ ઓર્ગનની થોડી જાણકારી કરીને એની પર ધ્યાન આપીએ, પણ સાથે સાથે બીજા બધા વિભાગોને પણ આપણે શાંત કરીએ. મન ઘણી વખત સહેજ કંઈક તકલીફ થાય તો નેગેટિવ વિચારોમાં આવી જાય છે. આ નેગેટિવ વિચારો જે છે તે કેમિકલ ચેન્જીસ લાવે છે બ્રેનની અંદર. જો આપણી એક કે એક લાગણીઓ અને વિચારો આપણી અંદર જુદા જુદા કેમિકલ ચેન્જીસ પણ લાવે છે, તે અહીંયા આગળ સમજવાની જરૂર છે. લાંબો સમય સુધી જે સ્ટ્રેસમાં રહે છે લોકો, ખૂબ કામના ભારમાં રહે છે, તેઓને એસિડિટી થતી હોય છે. ઘણા લોકોને હૃદયની લાગણી દુભાઈ હોય છે, અસુરક્ષાની લાગણી ફીલ કરતા હોય છે, પ્રેમ નથી મળતો એવું ફીલ થાય છે, અને ઘણી સંજોગોમાં એવું થાય પણ ખરું કે વ્યક્તિ એકલું થઈ જાય, તેમને હૃદયની પણ તકલીફો ઊભી થાય છે. જો ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ વધારે હોય છે તો ઘણા લોકોને હૃદયની તકલીફ થાય છે. માનસિક સ્ટ્રેસ હોય છે તેમાં અમુક લોકોને એસિડિટી થાય છે, પેટની તકલીફો થાય છે, અને સાથે સાથે આ ખભાની પણ તકલીફ થતી હોય છે. ખભો દુખે અથવા સર્વાઇકલ પ્રોબ્લેમ થાય. બીજા એવા ઘણા કારણો છે માનસિક, કે તમારે જીવનમાં જે રીતે આગળ પ્રગતિ કરવી હોય તમે કરી નહીં શકો, અને તમને કદાચ એવા પરિવારમાં અનુભવો થાય કે જ્યાં તમને કોઈક રીતે દબાવવામાં આવે, તમારી વ્યક્તિગત જે ક્ષમતાઓ છે તેમને તમે ખીલવી નહીં શકો, તમારી રસપ્રદ એક્ટિવિટીઝ તમે કરી નહીં શકો, તમને મજા આવે એવા કાર્યો નહીં કરી શકો. એવા ઘણા બધા કારણોથી એવું જોવામાં આવ્યું છે કે અમુક લોકોને કમરનો દુખાવો થાય છે, ઘૂંટણમાં દુખાવો થાય છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે જ્યારે મેન્ટલી અપસેટ આપણે હોઈએ, ઇમોશનલી ડિસ્ટર્બ્ડ આપણે હોઈએ, ત્યારે જે કેમિકલ ચેન્જીસ થાય છે આપણી અંદર, તેને કારણે ઘણી બધી બીમારી આપણી અંદર દાખલ થઈ જાય છે. અને આ જ કેમિકલ બેલેન્સને આપણે દવા લઈને કોઈક રીતે ઓલ્ટર કરીએ છીએ, કારણ કે દવા શું હોય છે? દવા પણ અમુક જાતના કેમિકલ્સ જથી બનેલી હોય છે, ગોળીઓ અને લિક્વિડ કે જે પણ છે, કેપ્સ્યુલ્સ. જો કુદરતી રીતે આપણે આપણી જાતને મટાડવું હોય, અને તે ખૂબ જરૂરી છે, કારણ કે દવાઓથી તો આપણે જાણીએ છીએ સાઈડ ઇફેક્ટ થાય છે, અને એ ટેમ્પરરી પણ છે. તો જો કુદરતી રીતે મટાડવું હોય તો આપણે આપણી અંદર હાર્મની એસ્ટાબ્લિશ કરવી પડે, ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ કરવું પડે, અને એને માટે આપણે શાંત રહેવું, આનંદમાં રહેવું એ ખૂબ જરૂરી છે.
અને આનંદમાં રહેવું અને શાંત રહેવું દર વખતે બહારના કારણો પર નિર્ભર નહીં રહેવું જોઈએ. કારણ કે જ્યારે પણ આપણને ખુશ થવું હોય તો આપણે એક નોર્મલ આપણો રિસ્પોન્સ છે કે આપણે બહાર શોધીએ છીએ આનંદમાં રહેવા માટે. તો જો અંદરથી આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લઈએ અને જે પરિસ્થિતિ આવી હોય તેને માતાજી સામે ઓફર કરીએ, સમર્પિત થઈએ અને મનને શાંત કરીએ, જે કંઈ આવી મળે છે તેને આનંદથી લઈએ. જો હું એક વસ્તુ કહીશ કે જ્યારે આપણને કોઈ પ્રસાદ મળે છે ત્યારે આપણે હાથમાં ખૂબ આદર ને માનથી લઈને આપણે એને ગ્રહણ કરીએ છીએ. જીવનના દરેક પ્રસંગોને જો પ્રસાદ તરીકે લઈશું તો ચોક્કસ તમે કાયમ આનંદમાં રહેશો. અને કાયમ આનંદમાં રહેવાથી તમારા મન પર તો અસર થશે પણ તમારા શરીરમાં પણ અસર થશે. એવા ઘણા બધા સિક્રિશન્સ છે, આંતરસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા નીકળતા જે સિક્રિશન્સ છે જે આપણને આનંદમાં શાંતિમાં રહેવા માટે એ સર્જાયેલા છે, કુદરતી રીતે અંદરથી નીકળે છે અને સ્ત્રાવ થાય છે. તો આપણે મૂળ કારણ પર જઈ રહ્યા છે આ શ્રેણીમાં, કારણ કે શ્રી અરવિંદ અને માતાજી આપણને આપણી અંદર ઝાંકવાનું કહે છે, આપણી અંદર ડિસહાર્મની અને ડિસઇક્વિલિબ્રિયમના કારણો શોધવાનું કહે છે. તો આપણે દરેક જણા આપણા સ્વભાવને પારખીએ, નિરખીએ અને આપણા સ્વભાવમાં પરિવર્તન જો આપણે કરી શકીએ. કારણ કે એવું છે કે દરેક વ્યક્તિની એક પદ્ધતિ હોય છે વિચારવાની, એક પદ્ધતિ હોય છે પરિસ્થિતિને પ્રતિકાર આપવાની. our own way of responding to outer circumstances, our own way of processing inward what has happened outside. ત્યાં આપણે જોવાનું છે કે મારી કુદરતી પદ્ધતિ કઈ છે અથવા તો ટેવ કઈ છે. આવું બને છે તો મારું રિએક્શન આવું જ આવે છે, આવું થાય છે તો મારી લાગણીઓ આ રીતે જ દુભાય છે. જો એમાં આપણે પરિવર્તન લાવી શકીએ તો આ બની શકે છે. અને ટેવોને દૂર કરવા માટે એક બહુ સરસ વાત એક લેખક કહે છે કે તમારી ટેવો નિર્ભર કરે છે તમે કોણ છો એની પરથી. તમને નવાઈ લાગશે કે હું આજે એ પૂછું છું કે તમે કોણ છો. કોણ છો એટલે તમારી આઈડેન્ટિટી. તમારી આઈડેન્ટિટી અત્યારના વહેંચાયેલી છે અને એમાં તમે જુદા જુદા રોલ ભજવો છો. કોઈ પિતા છે કે કોઈ માતા છે, કોઈ બહેન છે, કોઈ ભાઈ છે, કોઈ દીકરી છે, કોઈ દીકરો છે અને તે સિવાયના પણ બહુ બધા. હવે એ રોલ બેઝડ જો આપણું વર્તન હોય છે તો એમાં ઊંચ નીચ થવાની જ છે. ક્યાંક તમને ખૂબ સારું લાગશે, ક્યાંક તમને ઓછું આવશે. પણ આ પૂર્ણ સ્વાસ્થ્યની શ્રેણીમાં જે આધ્યાત્મિક પ્રગતિ અંદર રહેલી છે તે વાત ઉપર હું આવું છું. પૂર્ણ સ્વાસ્થ્ય પૂર્ણ યોગ ઉપર આધારિત છે. એટલે આપણે કોઈ કામ ચલાવ અને ટેમ્પરરી સોલ્યુશન્સની વાત નથી કરતા, કાયમના સોલ્યુશનની વાત કરીએ છીએ. તો કાયમના સોલ્યુશન માટે આપણું સ્વાસ્થ્ય, આપણું શરીર આપણું એક બહુ જ મહત્ત્વનું ટીચર બને છે, આપણને શીખવાડે છે. આપણું શરીર જે રીતે સાજું રહે છે કે માંદું થાય છે, કે અસ્વસ્થ સ્વસ્થ રહે છે, કમજોર થાય છે, સ્ટ્રોંગ થાય છે, તેના દ્વારા તેના બધા સાઇન્સ જોઈને, સિમ્ટમ્સ જોઈને આપણે આપણી આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ છીએ. શરીર એક ખૂબ મોટું માધ્યમ છે જે આપણને આગળ લઈ જઈ શકે છે. તો આ શરીરની સ્વસ્થ રાખવા માટે ડિસહાર્મનીના કારણો સહેજ ઊંડા જઈને જોવાના છે. ડિસઇક્વિલિબ્રિયમના કારણો સહેજ અંદર
અવલોકન કરીને જોવાના છે કે આ ક્યાંથી આવે છે. અને હું એ કહીશ, જે માતાજી કહે છે કે તમે ખરેખર તો મારા બાળક છો, ઈશ્વરનો અંશ છો, આપણે જાણીએ છીએ. પણ હવે આ આઈડેન્ટિટીને આપણે સ્થાપિત કરવાની છે. ફક્ત એક જ આઈડેન્ટિટી, આઈ એમ ધ ચાઇલ્ડ ઓફ ધ ડિવાઇન, આઈ એમ અ પોર્શન ઓફ ધ ડિવાઇન. જો ત્યાં આગળ આવીને આપણે મનન કરીશું આ વિચાર ઉપર, તો ધીમે ધીમે તમે જોશો કે મનમાં ખૂબ શાંતિ આવે છે, હૃદય હળવું થઈ જાય છે. અને એ બધાની અસર શરીર પર જ્યારે થશે ત્યારે શરીર ખૂબ આનંદિત અને પ્રફુલ્લિત રહેશે. તો આજે હું અહીંયા આ વક્તવ્ય પૂરું કરું છું અને આવનાર બીજી શ્રેણીમાં પણ પૂર્ણ સ્વાસ્થ્ય કઈ રીતે સારામાં સારી રીતે આપણે માણી શકીએ અને જ્યાં જ્યાં આપણને જે તકલીફો પડે છે એને કઈ રીતે દૂર કરી શકીએ તેની આપણે વાતો કરીશું.